હમણાં થોડાક સમય પહેલાં અદાણી કંપની કોરાથી અદાણી એરલાઇન્સ માર્કેટની અંદર આવવાની છે એવી ખબર આપણે માર્કેટની અંદર સમાચાર જોવા મળ્યા હતા. તો પછી અદાણી કંપનીએ જ એને વેરીફાઈડ કરી દીધું કે એવું કંઈ પણ નથી આવવાનું. પણ શા માટે નથી આવતું? અદાણી કંપની, ગૌતમ અદાણી ડે વનથી કરોડો રૂપિયા, $બિલિયન ઇન્વેસ્ટ કરી શકે છે આની અંદર. અદાણી એરલાઇન્સ બનાવી શકે છે ડે વનથી. અદાણી કંપની ડે વનથી ફર્સ્ટ ક્લાસ આપી શકે છે, જે ફર્સ્ટ ક્લાસ સર્વિસ છે એ આપી શકે છે, ફર્સ્ટ ક્લાસ પ્લેન લાવી શકે છે. તો શા માટે અદાણી કંપની એર ઇન્ડિયા, ઇન્ડિગો જેવી કંપની સાથે ટક્કર નથી લેવા માગતી? આ વિડીયોની અંદર સમજીએ. રામ રામ સીતારામ, હું નાગરજન. અને જો અદાણી કંપની વિશે વાત કરીએ તો અદાણી કંપની દે આર મલ્ટિપલ અલગ અલગ પેરામીટર્સની અંદર છે. ઘણા બધા અલગ અલગ સેક્ટરની અંદર એ કામ કરી રહી છે. અને થોડાક સમય પહેલાં એક એવી રિપોર્ટ, એક એવા ન્યૂઝ, એક એવા સમાચાર આપણે માર્કેટની અંદર જોવા મળ્યા હતા કે અદાણી કંપની એની એરલાઇન્સ, અદાણી એરલાઇન્સ માર્કેટની અંદર લોન્ચ કરી શકે છે. તો પછી અદાણી કંપનીએ એમ કહી દીધું કે ના ના, અમે લોકો કંઈ પણ આવું કંઈ લાવવાના નથી. પણ શા માટે નથી લાવતા? આપણે પ્રશ્ન તો એ થાય ને કે એક મોટી કંપની જેના આવા રૂમર્સ આવે છે એટલે ક્યાંકથી તો આ નીકળ્યા હશે ને, એટલે ક્યાંક તો વાત થતી જ હશે ને, ઉપરની ઉપર ક્યાંક તો આના વિશે કંઈક ને કંઈક તો વાત થતી હશે ને કે ભવિષ્યમાં આપણે લોકોને જોવા મળશે, કે આવનારા સમયમાં જોવા મળશે. પણ અદાણી કંપની શા માટે ના પાડી રહી છે? શા માટે એર ઇન્ડિયા સાથે, ઇન્ડિગો સાથે ટક્કર નથી લેતી? અને એનો મેઇન રીઝન એ છે કે તમે લોકો પાસ્ટમાં જે રિવાઇન્ડ કરીને પાછળ જાઓ ને તો તમને લોકોને ખબર પડે કે દે આર મલ્ટિપલ કંપની, જે મોટી મોટી કંપનીઓ હતી. કિંગફિશર એરલાઇન્સ તમે લોકો જો ક્યારે સાંભળ્યું હોય તો એના પીક ઉપર હતી અને રાઈતો રાઈટમાં ખતમ થઈ ગઈ. મોટી મોટી કંપનીઓ રાઈતો રાઈટ પોતાના બોરિયા બિસ્તર બાંધીને આ ઇન્ડસ્ટ્રીની અંદરથી નીકળી જાય છે. આજની તારીખમાં એર ઇન્ડિયા છે, ઇન્ડિગો છે, સ્ટ્રગલ કરી રહી છે, કોઈ મોટો મુનાફો નથી કરી રહી, એ $1 બિલિયન લોસ કરી રહી છે, સ્ટ્રગલ કરીને મરીને ચાલી રહી છે. અને આપણે લોકોને એ માટે જ અદાણી કોરાથી કોઈ આવી કંપની અત્યારે જોવા નથી મળતી. કેમ કે એક કંપની જે ડે વનથી કરોડો રૂપિયા, $1 બિલિયન ઇન્વેસ્ટ કરી શકે છે, ડે વનથી ફર્સ્ટ ક્લાસ પ્લેન લાવી શકે છે, ડે વનથી ફર્સ્ટ ક્લાસ સર્વિસ પણ પ્રોવાઈડ કરી શકે છે. પણ આ ઇન્ડસ્ટ્રીની અંદર $1 બિલિયન ઇન્વેસ્ટ કરવાથી સક્સેસફુલ નથી થવાતું. કેમ કે આ ઇન્ડસ્ટ્રી કંઈક એવી જ છે. માર્કેટની અંદર એર ઇન્ડિયા કે પછી ઇન્ડિગો આપણે લોકો પકડી લઈએ તો ઇન્ડિગો શા માટે ચાલી રહી છે? ઇન્ડિગો થોડાક માણસોને રાખે છે કામ ઉપર અને સારી રીતે એક સમયગાળામાં એ સસ્ટેનેબલ કરવા માટે એ રીતના ચાલે છે. તમે લોકો થોડાક સમય પહેલાં સાંભળ્યું હશે ઇન્ડિગોની ઘણી બધી ફ્લાઇટ જે કેન્સલ થઈ ગઈ હતી. કેમ કે સરકારનો એક નિયમ હતો કે તમારે એટલી કલાક જ તમારે જે પ્લેનના પાયલોટ છે એને ચલાવવું છે, પછી એને આરામ કરવાનો છે. ઇન્ડિગો કંપની જે એના પાયલટ છે એને વધુ ફ્લાય કરાવે, જેનાથી લીધે સસ્ટેન કરી શકે છે, એક સારો એવો મુનાફો કાઢી શકે છે. પણ ઘણી વાર તમે લોકો ન્યૂઝમાં હમણાં સાંભળ્યું હતું કે ઇન્ડિગો કંપનીને પણ પછી પોલ ખુલી ગઈ હતી, એની પાસે એટલે કર્મચારી જ નહોતા. પણ એર ઇન્ડિયા પાસે ઘણા બધા કર્મચારી છે, એ સારી રીતે મેનેજ કરી શકે છે અને એને કોઈ પ્રોબ્લેમ નથી થઈ, એના કોઈ પ્લેન કેન્સલ પણ નહોતા થયા. પણ આમાં એક મેઇન પ્રશ્ન એ જ છે કે એર ઇન્ડિયા છે તો ઘણા સમયથી આની અંદર પોતાનું બિઝનેસ રાખી છે અને ઘણા સમયથી એ સ્ટ્રગલ કરીને પણ ચાલી રહી છે. એને ખબર છે કઈ રીતના કામ કરવું છે. ઇન્ડિગો કંપની એક સારી એવી સ્ટ્રેટેજીની સાથે ચાલી રહી છે. એ સ્ટ્રેટેજીમાં કોઈ પણ રૂલ આવ્યો, કોઈ પણ ગડબડી આવી તો આખી કંપનીનું શટડાઉન થઈ જશે રાતો રાત. જે તમે લોકોએ જોયું હતું સમાચારની અંદર કે ઇન્ડિગો કંપનીને બધી ફ્લાઇટ રદ થતી હતી, એક રદ થતી હતી, એ તમે લોકો જોઈ શકો છો. તો એવું થવાનું છે. તો અહીંયા જે છે કંપની, જે આપણે બે મોટી કંપનીઓ જોવા મળે છે એ સ્ટ્રગલ કરી રહી છે. તો આની અંદર એક નવી કંપની આવવી અને એને સસ્ટેન થવું નહીં, ખાલી એની અંદર કામ કરવું નહીં, પણ એનાથી આગળ જવું, એનાથી પ્રોફિટેબલ થવું, એ ઓલમોસ્ટ ધ ઇમ્પોસિબલ ગેમ છે. અને આ અદાણી જાણે છે, એ માટે જ અદાણી કંપની આની અંદર ઉતરતી નથી અત્યારે. તો આવનારા સમયમાં આપણે લોકોને જોવા મળી શકે છે, પણ અત્યારે તો આવું કંઈ આપણે લોકોને જોવા નથી મળતું. કદાચ આપણે લોકોને આવનારા સમયમાં જોવા મળી શકે છે, પણ આની અંદર કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કર્યા પછી પણ ડે વનથી પ્રોફિટ નથી થતો. આના માટે તમારે 10 વર્ષ મહેનત કરવી પડે છે, ત્યારે જઈને કંઈક પ્રોફિટ જેવું આપણે થોડુંક સાંભળવા મળે કે હા પ્રોફિટ હવે થશે.
કે પછી હવે થવાનો છે પ્રોફિટ. તો એ વસ્તુ છે કે કોઈ પણ કંપની ડે 1થી કરોડો રૂપિયા લગાડીને એમાં પ્રોફિટ નથી કરી લેતી, કેમ કે એના માટે બહુ લાંબો સમય લાગે છે અને એક પોતાનું જે બિલ્ડ કરવું પડે, આખું એમ્પાયર બિલ્ડ કરવું પડે છે. જે આપણા ડેઇલી જે કસ્ટમર છે એને આપણે લોકોને પકડી રાખવા પડે, ત્યારે એક સસ્ટેનેબલ તમે લોકો બની શકો છો. અને માર્કેટની અંદર એટલું નથી, પ્લેન એવિએશનની દુનિયાની અંદર એટલું સહેલું નથી, એરલાઇન્સ બિઝનેસની અંદર એટલું સહેલું નથી કે તમે લોકો સક્સેસ થઈ જાઓ. ગમે એટલી મોટી કંપની હોય એ સક્સેસફુલ થવી ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે આજની તારીખમાં. પણ એ માટે જ આપણે લોકોને ઇન્ડિયાની અંદર જોવા નથી મળતી. હા, એવું નથી કે કોઈ કંપની નથી જ. આકાશા એરલાઇન્સ 2022-23માં કદાચ શરૂ થઈ છે, મને ઓલમોસ્ટ નથી ખબર, પણ હા હમણાં જ શરૂ થઈ છે અને બહુ સારું કરી રહી છે. ત્યાં મલ્ટિપલ પ્લેન બુક કરી દીધા એની હતો. તો આવી રીતની કંપની આવે છે, એવું નથી કે નથી આવતી, પણ આની અંદર સક્સેસફુલ થવું અને સક્સેસફુલ બની રહેવું એ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ જેવું જ ટાર્ગેટ છે. અને જો એને કોઈ કંપની પોસિબલ કરી દે તો એ કંપનીને હરાવવી ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો અને સેફલી ચાલો.